બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની ગોકુળધામ વિલાસ સોસાયટીના રહેવાસીઓ આજે પાલિકા સામે તીવ્ર રોષે ભરાયા હતા। સોસાયટીમાં બનેલા બમ્પ તોડવા માટે પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવતા સ્થાનિક રહેવાસીઓએ પાલિકાના ચીફ ઓફિસર સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ સોસાયટીમાં પાલિકાના વરસાદી પાણીનું સંચાલન પૂરતું ન થતું હોવાથી દર વર્ષે વરસાદી પાણી ઘૂસી જવાની પરેશાની સર્જાય છે, છતાં પાલિકા તેની યોગ્ય વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગઈ છે। વરસાદી નિકાલની વ્યવસ્થા ન હોય છતાં સોસાયટીમાં બનાવેલા બમ્પને તોડવાની નોટિસ આપી એક તરફી અને અન્યાયપૂર્ણ પગલું છે તેવી રહેવાસીઓની ફરિયાદ છે। તો કેટલાક રહેવાસીઓએ તીક્ષ્ણ આક્ષેપ કરતા જણાવ્યું કે ચીફ ઓફિસરમાં સાચું હિંમત હોય તો લડબી નદી પર થતા દબાણો દૂર કરાવે, સોસાયટી પર જ તોફાન ન ચલાવે। સ્થાનિકોનું કહેવું છે કે પાલિકાએ વિસ્તારના મૂળભૂત પ્રશ્નો ઉકેલવાના બદલે પાછળની નવી સોસાયટીના બિલ્ડર સાથે મળીને અનિચ્છનીય દબાણ લાદવાનું શરૂ કર્યું છે। રહેવાસીઓનો આક્ષેપ છે કે પાલિકા પાછળથી બનેલી સોસાયટીઓને અનુકૂળતા આપવા માટે ગોકુળધામ સોસાયટી પર દબાણ બનાવી રહી છે। આ મુદ્દાને લઈને સોસાયટીના રહેવાસીઓ હવે પાલિકા અને સંકળાયેલા બિલ્ડર સામે કોર્ટના શરણે જવાની તૈયારી કરી રહ્યા છે। ગોકુળધામ વિલા સોસાયટીના પ્રમુખ તરીકે આજે જ્યારે સોસાયટીના વરસાદી પાણી ભરાય છે ત્યારે સોસાયટીમાં 3-3 ફૂટ ઘરોમાં પાણી જાય છે। એના નિકાલ માટે અમે સ્વરક્ષણ માટે એક બમ્પ બનાવ્યો છે। એના માટે પાછળના બિલ્ડરની શિવાનંદાના બિલ્ડર વિજય યોગી દ્વારા વારંવાર ચીફ ઓફિસરને રજૂઆત કરી અને ભ્રષ્ટાચાર આચરી અને ઐશ્વર્યભાઈ ગોહિલ નામના વ્યક્તિ દ્વારા ભ્રષ્ટાચાર આચરીને અમને વારે ઘડીએ નોટિસ આપીને બમ્પ તોડાવવાની કોશિશ કરવામાં આવે છે। અયોગ્ય છે અને આ રસ્તો પણ અમારો છે અને એ કહે છે આ રસ્તો અમારો છે, અમારા બિલ્ડરે અમારી સાથે છેતરપિંડી કરી છે એવું અમને અહેસાસ થાય છે। એ બાબતે અમે કોર્ટની કાર્યવાહી કરી છે અને કોર્ટમાં કેસ પણ દાખલ કરી દીધો છે અને આ વરસાદી પાણીનો કાયમ નગરપાલિકા નિકાલ લાવે એવી અમારી ભવિષ્યમાં માંગ છે અને પાછળના બિલ્ડર ભ્રષ્ટાચાર કર્યો છે એ પણ જગ જાહેર થાય। એ મીડિયા મિત્રો અને નગરપાલિકા પણ ભ્રષ્ટાચાર આચરી અને ખોટા લોકોને હેરાન ન કરે। પાલનપુર શહેરમાં કેટલા પણ દબાણો છે કે જે લડબી નદી પર કેટલા પણ દબાણો આવેલા છે। પાલનપુર નગરપાલિકામાં 3000 થી 3500 અરજીઓ પેન્ડિંગ છે, એ દેખાતી નથી નગરપાલિકાને। પૈસાના જોરે અમારી અરજી એક જ દિવસમાં સવારે અરજી, બપોરે ચીફ ઓફિસરની રૂબરૂ મુલાકાત અને સાંજે તોડવાની નોટિસ, એક જ દિવસમાં ખુલાસો। પૈસાના જોરે કેટલું બધું તંત્ર કરી શકે છે અને અમારી આગળની પહોંચ અરજીઓ ક્યારે નગરપાલિકાને જોવા આવવાનો ટાઈમ નથી અને એક જ દિવસમાં નોટિસો ને ફટાફટ નોટિસો બજાવી અને એમની ફરજ પૂરી કરીને તોડવાની નોટિસો આપે છે। આ કેટલું યોગ્ય વર્તન છે? બીજા દબાણ એમને હટાવવા જરૂરી છે, હટાવતા છે જ નહીં અને પૈસાના જોરે તરત જ આવી જાય છે અને તરત જ પૈસાના જોરે જે પ્રક્રિયા છે વહીવટી પ્રક્રિયા એમાં તરત જ અમારો જે જવાબ આવે અમે બપોરે જવાબ આપો ને તરત જ બપોરે જવાબ આપી દે છે। એ કેટલું અયોગ્ય છે? કારણ કે રિસીવિંગ સેન્ટરની પ્રોસેસિંગમાં 2 દિવસ લાગે તો તરત જ 1 દિવસમાં જવાબ આવી જાય છે। પૈસાના જોરે નગરપાલિકા ફૂલ આ બાબતે કાર્યરત છે અને પૈસાના જોરે જ બધું કામ થાય છે। ગોકુળધામ વિલા સોસાયટી, ગઠામણ રોડ, અહીંયા અત્રે ઉપસ્થિત આ જે બમ્પ બનાવ્યો છે એ બમ્પ કોઈના અડચણરૂમ પાછળ શિવાનંદા સોસાયટીને છે નહીં। જ્યારે અમે અહીં મકાનો રાખ્યા એ ટાઈમે અમારી સોસાયટીમાં પાછળ કોર્ટ હતો, એટલે એ વખતે અમારા બિલ્ડર ગિરીશ રાઠીએ એવું કહેલું કે આ બધો રસ્તો તમારે વાપરવાનો છે, બીજું કોઈ છે નહીં અને શિવાનંદાનો અત્યારે હાલ રસ્તો કાયદેસર પાછળ છે જ, એનો આવવા જવાનો રસ્તો છે જ। અને જ્યારે અહીં અમારા નવરાત્રિ જ્યારે થતા હતા આજથી 4 વર્ષ પહેલાં, એ ટાઈમે નવરાત્ર જે માતાજીની સામે પડે છે માણસ કે નવરાત્ર અહીં બંધ કરાવી દીધેલા, એટલે શું કારણ હોઈ શકે આ બિલ્ડરનું, પાછળ શિવાનંદાવાળાનું? માનસિક ત્રાસ આપે છે અત્યારે અમારા સોસાયટીમાં અને જ્યારે વરસાદ પડ્યો હવે આગળની સોસાયટીનું સલંગ બધું જ પાણી અહીં ભેગું થાય એટલે સીધું જ અમારા ઘરમાં પાણી આવે। આ પાણી તો આવે તો ઠીક છે, પણ સંડાસનું પાણી બધાના ઘરમાં 3 ફૂટ પાણી જે એ સાફ કરતા અમારા ઘરવાળાને અમને 4 દિવસો થયા હતા અને એ બી આખા ઘરમાં સ્પ્રે છાંટવું પડ્યું હતું। આના માટે સ્પ્રે છાંટવું પડ્યું। હવે આપ જ જોઈ રહ્યા છો કે આજે પાલનપુરમાં લડબી નદી અત્યારે આપણે પાલનપુરનો ક્રોસ થઈને જઈ રહી છે, બરાબર? હવે એ પાલનપુર લડબી નદી ઉપર કેટલા દબાણો છે એ જો થતું નથી એમનાથી તો આ એક બમ્પ એમને નડે છે અને બમ્પ હકીકતમાં એમની ગાડીઓ જે રેતીના ટરબા ભરીને જો અહીંથી બમ્પ ઉપર થઈને જતા હોય, એમની ઈંટોની ગાડીઓ જતી હોય
તો અને અત્યારે તમે જોયું ને પાણીનું ટેન્કર આવ્યું એ પણ અત્યારે ક્રોસ થઈ અને છેલ્લા ગેરમાં જો જતું હોય તો પછી આ બમ્પ કહેવાય કે શું કહેવાય? આ તો કે અંબાજીનો કે ત્રિશુલ ઘાટ નથી આ. આજે રોજ નગરપાલિકા અને અમારા સોસાયટીના રહીશો વચ્ચે જે ચાલી રહ્યું છે, ખરેખર એનું મુખ્ય કારણ જાણ્યા વગર આજે આ બમ્પ તોડવાની વાતો થઈ રહી છે. ત્યારે ગત ચોમાસે 6 ઇંચ વરસાદ ભરાયો અને પાણી 3-3 ફૂટ અમારા ઘરોમાં ભરાયું. ત્યારે સવારે આખી રાત જાગી અને સવારે 4 વાગે છોકરાઓને લઈને ધાબા ઉપર જ્યારે જવું પડે ને ત્યારે કેવી વીતે છે એ જોવું જોઈએ. તમે કારણ જાણ્યા વગર અહીંનો તમે એરિયા જુઓ, અહીંનો કેટેચમેન્ટ એરિયા કેટલો છે. અહીંયા જીયુડીસીએ 300 mm ડાયાની પાઇપો નાખી છે ફક્ત. જ્યારે પાણી 600 mm ડાયાની પણ ન નીકળે તો 300 ડાયાથી કેવી રીતે નીકળી શકે? તો તમે એ પાણીના નિકાલની વ્યવસ્થા કરો. અહીંયા સોસાયટી સાથે બમ્પ કેમ ના બનાવે એ તોડવાની વાતો કરે. અરે સોસાયટીનું પાણી અંદર ન જાય એ માટે સોસાયટીએ પોતાના રક્ષણ માટે બમ્પ બનાવ્યો છે અને પોતાના રસ્તા ઉપર બનાવ્યો છે, બરોબર? અને પોતાના રસ્તા પર છે કે નહીં એના માટે અમે કોર્ટમાં કેસ કરી ચૂક્યા છીએ અને એના માટે લડીશું. પણ અત્યારે અમારા ઘરોમાં પાણી ન ઘૂસે એ માટે અમે અમારા રક્ષણ માટે આ બમ્પ બનાવ્યો છે. અને નગરપાલિકાને અપીલ છે કે તમે કોઈ પણ ટીપી પાડો છો તો એના વરસાદના પાણીનો નિકાલનો પ્રશ્ન પહેલા સોલ્વ કરો અને પછી એને એપ્રુવલ આપો. આ રીતે ધડાધડ એપ્રુવલ ના આપો. અને વધારે જણાવવાનું કે પાછળના બિલ્ડરનું પ્રેશર છે તો તમે એમને જાણો, પાછળના કારણો જાણો. એ ડાયરેક્ટ અમારી સોસાયટીના બધા મેમ્બરોને હેરાન ના કરો. છતાં અમે લડવા માટે તૈયાર છીએ. સાહેબ, શું કહેશો? ગોકુલધામ જે સોસાયટી છે તેના બમ્પની જે કામગીરી છે, બંને જે સોસાયટીના જે રહીશો છે એકબીજાને લઈને શિવ અનંતા સોસાયટીના રહીશો દ્વારા તે નગરપાલિકામાં ગોકુલધામ સોસાયટી દ્વારા રસ્તા ઉપર 4 ફૂટનો બમ્પ બનાવી અને ઓબ્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. તેની ફરિયાદ કરવામાં આવેલી છે. તે અન્વયે નગરપાલિકાના ટેકનિકલ સ્ટાફ દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવેલી છે. આ જાહેર માર્ગ ઉપર ખોટી રીતે અવરોધ કરી અને ગેરકાયદેસર દબાણ કરેલું તે બાબતની ફરિયાદ મળેલી છે અને તે દૂર કરવા માટેની નિયમિત પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાહેબ, શું કહેશો? ગોકુલધામના લોકોએ પણ અગાઉ આ બાબતને લઈને લેખિત રજૂઆત કરી. શું ગોકુલધામના જે રહીશો છે તેમની રજૂઆત એવી છે કે આ રસ્તો જાહેર નથી અને પ્રાઇવેટ તેમની માલિકીનો છે, પણ રેકર્ડની ખાતરી કરતા તે વાત સત્ય નથી. આ કોઈ પણ પ્રાઇવેટ માલિકીનો રસ્તો નથી. એ જે તે વખતે ગોકુલધામના બિલ્ડર દ્વારા પણ આ રસ્તો તેમને એપ્રોચ પાછળની સોસાયટીને આપેલો છે અને આ 12 મીટરનો ક્રોસ ઓવર રોડ મૂકવામાં આવેલો છે નગરપાલિકાની મંજૂરીમાં અને તે બાબતની તેમને લિખિતમાં પણ જાણ કરેલી છે. ગોકુલધામના લોકોને ગોકુલધામના લોકોને જે વરસાદી પાણીની તેમની જે રજૂઆત છે તે અન્વયે નગરપાલિકા દ્વારા સ્ટોમ વોટર ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે અને આ બમ્પ બનાવવાથી મોટો વધારે પ્રશ્ન ઉપસ્થિત થયો છે વરસાદી પાણીના ઓબ્સ્ટ્રક્શનનો. અને આ જે ગેરકાયદેસર બમ્પ કરેલો છે તે લગભગ 4 ફૂટની હાઇટનો બમ્પ કરેલો છે. તે બિલકુલ ચલાવી લેવાતું નથી અને તે માટે તેમની સાથે વાટાઘાટો પણ ચાલુ છે. તેના બિલ્ડર સાથે, બંને સોસાયટીના બિલ્ડર સાથે પણ ચર્ચા કરવામાં આવેલી છે અને તેનો ટૂંક સમયમાં નિકાલ આવશે. લોકોના આક્ષેપ છે કે નગરપાલિકાના ચીફ ઓફિસર અને બિલ્ડર વચ્ચે સાંઠગાંઠ હોવાના કારણે લોકોના આક્ષેપ છે, પણ આજે જેની જે ટેકનિકલ અને સત્ય બાબત છે કે ખાતરીપૂર્વક જે કહેવામાં આવે છે કે આ જાહેર રસ્તા ઉપર આ ગેરકાયદેસર રીતનો બમ્પ બનાવવામાં આવેલો છે અને આક્ષેપ છે એના કોઈ આધાર પુરાવા હોય તો તે જણાવશો. તે બાબતે ઉપલી કચેરીમાં પણ રજૂઆત કરી શકાશે.